જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો નાસ્તો બનાવી લીધો અને હવે નાસ્તો કરવા બેસશું અને વાગવામાં છે 9। આજે તો વરસાદનું વાતાવરણ છે। તો જો રાત્રે હતો જ વરસાદ અને અત્યારે ચાલુ થઈ ગયો છે। મમ્મી કસરત કરે છે એની, ભાવીને આવીને બેહી ગયા છે હવે નાસ્તો કરવાનો। કા હા વાંચતો તમારે જીએસટી ના ફેરફાર આવ્યા, છાપું ટકાવારી ઓછી વધતી જાય, હોય અમુક વસ્તુ મોંઘી થાય, અમુક વસ્તુ જે જીવન જરૂરિયાતની છે ને હા। એ ઓછી કાં બંધ કરી નાખી હે। હા એટલે એનો આખો સંદેશમાં આખું પેજ આપ્યું છે સુધારા લખતું। ઓકે સુધારા દરના સૂચનાઓ ક્યાં મળશે? તો જીએસટી દરની સૂચના છે CBIC વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે। હોય કોઈ જોયું હોય તો જોઈ લેજો। હા એ હાલો છે નાસ્તામાં શું છે? આ શું છે બીજું? ભાખરી ને ઓલા શું કહેવાય આને, શું છે ઈ પડીકા મેં પહેલી વાર જોયું। કોના હાથે? પણ આ બહુ તીખું હોય ને એટલે મેં કીધું એના કરતા હું જ લઈ લઉં, હજી એક પડ્યું છે। અને ચા બનાવ્યો ને? ના ના ચા તો નથી બનાવ્યો, આ કેટલીમાં પાણી પાણી ગરમ કરી તાઈ હું તો તમે કેટલી દેખીને એમ કહો ચા બનાવ્યો તો મારે અંદર થોડું દેખાતું કેટલી છે એમ કેટલીમાં હું ભરી ચા ભરીને કા દૂધ ભરી, બે જ વસ્તુ ભરી। દૂધે હોય ને આ ઓના જેવું થયું આપણે મામાને પાચામાં નતા ગયા તે ઓલો ગામડામાં તમને ખબર હોય તો 3 નો કેટલો હોય, હા મોટો બધો મોટો, હા એ કેટલામાં છાઈસ ભરી એ લોકોએ દેવા। એટલે પછી કે અમાર ઈ ઓલા બે છોકરા હોસ્ટેલમાં છે ને કે અમારા હોસ્ટેલમાં કે કેટલામાં છાઈસ ભરી હોય ને પછી આમ દે લે એટલે ઢોરાય નહીં, ઓલી ગમે એમ ઢોરાય એટલે આ એના જેવું કર્યું। આમાં અત્યારે મેં છાઈસ તો ન જ લીધી હોય, સવારે તો મારે છાઈસ ન જાય, સવારે તો ચા જ જાય। ચાલો હવે નાસ્તો કરી લઈ અને ઓલા બે ભાઈ બહેન તો હુતાશ। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી। ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ ઈનલ, અને ઈનલને જવું છે શું કરે, ચપ્પલ લેવા। અને ઈનલને જો શરદી ને ઉધરસ છે થોડીક થોડીક। કા તો કોઈ કોમેન્ટ કરજો કાંઈ ઘરગથ્થું ઓલું કરાય કે આ પીવરાવો તો ઉધરસ શરદીમાં રાહત મળે, તો આપણે એ ટ્રાય કરશું। બીજું શું, બાકી હળદરવાળું તો અમે પાણી પીએ છીએ। કા આ જો દર્શય તૈયાર થઈ ગયો કાં દર્શ, એ કે મારે આવું સાયરે, તો કીધું હાલો જઈ આવીએ, વરસાદ નથી ને તા। હા એ દીદીનું કિચન ઓલું છે ને હાથમાં પહેરવાનું, હા હાલો જઈ આવીએ। તો ગણેશ પણ બાપાની સ્થાપના કરી હોય, આવી ગયા છે।
આવી ગયા અને દર્શ હમણાં ચપ્પલ બતાવ એનું તો તારા બતાવ 2 મિનિટ બેઠી રહે પહેલા દર્શ એના બતાવી લે ને પછી તો તારા હા જો દર્શે લીધા આ શું કહેવાય દર્શ આને બ્લેકમેન વાળા ઠીક અને અહીંયા ઉપર શું છે અહીંયા ઉપર બ્લેકમેન ઠીક પેરજી અરે વાહ મસ્તી ના હો હવે ઈને લેના ચપ્પલ બતાવશે જો અરે વાહ હિનલ ને બાર્બી વાળા હા પહેરી લે સેન્ડલ જેવું થઈ હા ઈ પહેરવા હોય તો એમ ઓમ પહેરવા હોય તો ઓમ જેમ ગમે એમ હા તુંય બે પહેરી જોજી હા એમ જ રાખે તો એ નડે નહીં. હા એને આયા લગાઈ દે તો એને સેન્ડલ થઈ જાય હા અરે વાહ ઊભી તો રે મસ્તીના છે હો હિનલ બેન તમારા હા હા તુંય પહેર ને અરે વાહ જો 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 દર્શ તો જો પડતો નહીં એવું થાય આમાં હા જો સરસ આ હિનલબેનના અહીંયા દર્શભાઈના બેના પાસે પાસે રાખજો મમ્મી બોક્સમાં લાગ દે પછી મમ્મી બોક્સમાં લાગ દે એટલે એને જો દીદી અહીં રાખ્યા તારા અહીંયા રાખ દે તને ઓલું હે કાપવાનું એ પછી કાપી દેવું મને વહી ગયો છે ને એ કંઈક બોલતો તો હું બોલસ દર્શ ભાત કેમ થાય હું વાચેલો ભાત કેમ ખાવ હા તો જો વાત કેમ થાય કહું હા જો પેલે આવા ખાલી જો દર્શ સમજાવે હા ભાત હોય હા પછી એમાં એને દાળ નાખવાની પછી આવા થઈ જાય ઠીક એ મને કે મમ્મી આવા ભાત કેમ થાય ઈ કહું તમને મેં કહેજી એટલે કે પહેલે આમ કરવાનું પછી આમ કરવાનું ને પછી ખાવાનું દર્શ તો અમાર દર્શ છે તો હાલો આજે તો જમવામાં ચોરી બટાટાનું શાક દાળ ભાત દાળ એમાં ભાત તો તમે જોયા જ આપણે છાશ રોટી અથાણું અને એનું બેનને કોણ જાણે આમ મજા નથી આવતી કાંઈ નું સૂઈ ગઈ છે જો કાંઈ જમીન આરામ કરજો એટલે હરખું થઈ જાય કે નીંદર આવે છે નીંદર આવે છે ઠીક જમીન હુઈ જાજો હો હાલો જમી લ્યો અને જો ભાવિનું આ કંઈક વાંચે છે કે કંઈક જોવે છે હાલો જમવા હાલો આજ તો જમવા બે છે હવે 1 વાગી ગયો છો ભૂખ લાગી ગઈ છે ભાઈ ફૂલ ફૂલ ભૂખ લાગી ગઈ છે. ઓકે હાલો એ બેહી ગયો છો હાલો પપ્પા પણ આવી જાઓ તો જો નાસ્તો કરવા બધા બેહી ગયા નાસ્તામાં છે ગાંઠિયા પાર્લે બિસ્કિટ આ શું છે ચવાણું એ બે ભાઈ બેન ને પાસ્તા ભાઈ વાહ હા યમ્મી ટોમેટો પાસ્તા હા ટોમેટો વાળા છે માં ચા છે હા તો હાલો નાસ્તો કરી લઈ બે જો રોડ પર સાયકલ કાઢી છે ને સાયકલ ફેરવે છે ડ્રાઈવર
દર્શો કંઈક ગોતે બધી ગોઠવે નાકમાં સેડાલે બેઠા ને એનો કંઈક કલર ગોઠવે છે તો કેમેલો હેખો નથી કેમેલો હમણાં રોયો હતો ને એટલે હે સીધા કટે હેખો કેમેલો ન ચાલતો હાલે તો એમાં કહીએ કયો છે ઉભર બેલન હે ઓલો કેમેલો એમાં વાંધો હોય એમાં વાંધો હે ઓલા બ્લેક કલરમાં બ્લેક કલરમાં હોય કલર એવું કરા શેડા વાળો બનાવશું હો ગંધાનો હે અને પાછું તો ઈ રમે એના એને જોઈએ શું બનાવે આપણી જોઈ મમ્મી શું બનાવે મસ્તી ઢોસો એક બનાવી હો ઢોસો એ ઢોસો આજે તો ઢોસા પાર્ટી છે ઓહો એની તૈયારી થાય છે આમ તો જુઓ તમે કારણ કે હા એ મસાલા ઢોસા બનાવવાના હોય ને હાલો ડુંગળી ખાઈ લો અડધી અરે એટલે એની તૈયારી થાય આનો સાંભાર ડુંગળી ખાઈ લો આ બધું ગોઠવાઈ ગયું છે હા ઈ જો એક પછી એક બધો વઘાર થતો જાય ને આ પછી મસાલો હમણાં ગરમા ગરમ મસાલા ઢોસાનો મસાલો બને અહીં આ મસાલો બનાવી નાખીએ ને એક ચૂલમાં મસાલાનું ઢોસાનો પ્રોગ્રામ છે અને છોકરા હાટું પેપર છોકરાનો ભાવે પેપર ઢોસો શું કરવું છે એને પાણી પીવે છે ઢોસો એક હાથમાં ડુંગળી ને એક હાથમાં પાણી હવે ડુંગળી પાણીમાં નાખીને બોરિંગ ખાય દરસું હે દર્શ તો પણ પછી હાવ દર્શ છે હો દર્શ બાકી બ્રશ છે હે ટેકનોલોજી આ પ્રિપેરિંગ ચાલુ થઈ ગઈ છે હા અત્યારે લગી બહાર બેઠા હતા હા ફ્રેન્ડ સર્કલમાં ફ્રેન્ડ સર્કલમાં હવે 7 વાગી ગયા તો કીધું હાલો હવે ઢોસા બનાવવા માંડી પછી વાર આ હું ઢોસા હે ને સાચું કહું ને લોકવારી વસ્તુ છે હા પણ હવે બધાયને ભાવે બહારના ભાવતા નથી તો શું કરીએ એટલે હવે ઘરે બનાવીએ બધું નોખું નોખું કરવું પડે ને હા હા એટલે હાલો તો બનાવો મસાલો ને પછી પાછા પાડે જ ઢોસા ત્યાં બતાવીએ લઈએ બતાવું છું ડબલ લે એમ ચાલો આજ તો ઢોસાનો પ્રોગ્રામ છે કા ભાઈ ચટણી બનાવી સાંભાર હા હો આ સ્પેશિયલ ટોપરાની ચટણી છે તમે જો ઢોસા ને આ ટોપરાની ચટણી હા ઢોસાનું બટકું દે ને જો દર્શ ને ન્યા ઢોસાનું બટકું જોઈશ હમણાં દઉં હો દર્શ એક બટકું આ તો મસાલા વાળો બટકું કરી દે તો ઈ કોરો જ છે હા હા અને ઈનલબેન અહીંયા પેપર ઢોસો ખાય છે સાંભાર આય રે કાંઈ ન તો હાલો જમી લઈ જમી લે હાલો હા ઈનલ જો અત્યારે ડ્રોઈંગ કરતી હતી ઓલા રૂમમાં કંઈક લઈને આવીશ બતાવવા લે મસ્ત ડ્રોઈંગ કર્યું કેમ બતાવી તો ખરા જો એક જાદુ બતાડો હા બતાવી એમાં દોર્યું હે આ તો કોથળીમાં પેન્ટિંગ કરી ને ભાવે આમ જો તો એમાં પેન્ટિંગ મેં તો કીધું કાગળ એમ દોર્યું છે તો એને તો કોથળીમાં પેન્ટિંગ કરી કેમ બતાવ તો પપ્પા હવે ઓરેન્જ કરવાનું હા જો આ ઓરેન્જ બનવું આ મને ઉભા દો બતાડો
ઠીક એટલે પ્લાસ્ટિકની આ જે કોથળી છે એમાં તે પેન્ટ કર્યું ઉપર જઈને કલર બતાડે પણ લેવા હોય અમારી ઇનલબેન આઈ જા રજા હતી ને જો એ રજાના ઉપયોગ આમ આમાં ડ્રોઈંગ કર્યું છે એની પાછળ જ છે કલરથી એક્રેલિક કલર આવા કલરથી એની ડ્રોઈંગ કર્યું છે કાચમાં થાય બધું થાય. સરસ લ્યો હજી ઓલા ભાઈ કઈક રાયડું પાડે છે ડીશમાં થયો હે કાચની ડીશમાં આ બ્લેક જોઈશ અને દર્શભાઈ આમ જો આ રૂમમાં આમ જો આ બે ભાઈ બહેનો રમતા હોય એબીસીડી પાયથરીસ ને ડ્રોઈંગ કરે છે વારે વાહ દર્શ તે તો ખટારો કેવો મસ્ત કલર કર્યો આમાં કાલનો હે કાલનો વારે વાહ ને આમાં કલર કરે છે બ્લેક કલર દો વાવ બ્લેક કલર દો આપે આપે ઓલી નાનકડી તો એને પેલે દર્શ આવી રીતના કલર પૂરતો બગાડતો આવડતું નહીં પૂરતા અને હવે આવી રીતના પૂરે છે કા દર્શ આવડી ગયું છે હવે પૂરતા કા પૂરો હાલો બ્લેક ઠીક બ્લેક કલર આપો